ओके विद्यार्थी मित्रों आ वीडियो में आपने अरीसानु सूत्र मेळव्યું। तो अरीसानु सूत्र ए वस्तु अंतर, प्रतिबिंब अंतर और केंद्र लंबाई वच्चे संबंध धरावતું सूत्र है, जे तमे 10મા ધોરણમાં પણ ભણી ગયા છો, बराबर। એટલે હવે આપણે અરીસાનું સૂત્ર મેળવીએ અને આ જ વિડિયોમાં આપણે મોટવણીનું સૂત્ર પણ મેળવીશું કે જે ઊંચાઈના પદમાં પણ હશે અને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના પદમાં પણ હશે। હવે સૌથી પહેલા આ સૂત્ર છે બંને પ્રકારના પ્રતિબિંબ માટે સાચું છે, એક તો આભાસી પ્રતિબિંબ અને બીજું વાસ્તવિક પ્રતિબિંબ। તો હવે પ્રશ્ન એવો થાય કે વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું અને આભાસી પ્રતિબિંબ એટલે શું। તો જ્યારે તમે કોઈ કિરણાકૃતિ ડ્રો કરો ત્યારે પરાવર્તિત થતા બે કિરણો એક જ જગ્યાએ છેદન પામતા હોય, એ ખરેખર એવું બનતું હોય ત્યારે જે પ્રતિબિંબની સ્થાન મળે છે તો એવા પ્રકારનું જે પ્રતિબિંબ છે તમારું વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય। પણ ઘણીવાર તમે જોશો પરાવર્તિત કિરણો પરાવર્તન પામીને કોઈ દિવસ ભેગા મળતા નથી, પણ જ્યારે તમે એને પાછળની સાઈડ ખેંચો તો એ બંને ભેગા મળે છે। તો આ રીતે જે સ્થાન આપણે નક્કી કરીએ છીએ એ કેવા પ્રકારનું પ્રતિબિંબ હોય, આભાસી। હંમેશા યાદ રાખવાનું કે અરીસાની પાછળ જે રચાય તે આભાસી પ્રતિબિંબ હોય છે અને અરીસાની સામે રચાય તે વાસ્તવિક પ્રતિબિંબ હોય છે। તો આપણે આજે આ સૂત્ર મેળવીએ છીએ। આ સૂત્ર બંને રીતે મેળવાય, તમે અંતર્ગો અરીસાનો ઉપયોગ કરીને પણ મેળવી શકો અને બહિર્ગો અરીસાનો ઉપયોગ કરીને પણ મેળવી શકો। આપણે અહીંયા અંતર્ગો અરીસાની વાત કરીશું અને બીજું કે આ થિયરીના એન્ડમાં આપણે કિરણાકૃતિ ડ્રો કરીશું કે જે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ વચ્ચેનો તમે ભેદ પારખી શકો। આપણે જે ડિરાઈવ કરીએ છીએ આ સૂત્ર તેમાં આપણે ખાલી વાસ્તવિક પ્રતિબિંબનો ઉપયોગ કરીશું, પણ છેલ્લા એક રે ડાયાગ્રામ ડ્રો કરીશ કે જેની મદદથી તમે જાણી શકો કે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબમાં શું ફરક છે। તો આપણે સ્ટાર્ટ કરીએ અરીસાનું સૂત્ર મેળવીએ। તો આ એક અંતર્ગોળ અરીસો છે, આની અપારદર્શક સપાટી છે, આ ધ્રુવ છે, આ છે વક્રતા કેન્દ્ર, આ મુખ્ય કેન્દ્ર, આમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવાય। હવે આપણને ખબર છે વક્રતા કેન્દ્રનું ધ્રુવથી અંતર જેને શું કહેવાય છે, વક્રતા ત્રિજ્યા કહેવાય છે। શું કહેવાય છે? વક્રતા ત્રિજ્યા કહેવાય છે। હવે મુખ્ય કેન્દ્રનું p થી અંતર તેને કહેવાય છે કેન્દ્ર લંબાઈ સ્મોલ l। હવે કોઈ વસ્તુ અહીંયા મૂકી છે, પહેલા આકૃતિનું નિરૂપણ સમજી લો કે આપણે એક અંતર્ગોળ અરીસો લીધો, તેનો ધ્રુવ છે, વક્રતા કેન્દ્ર છે, મુખ્ય કેન્દ્ર છે, વક્રતા કેન્દ્ર ધ્રુવ વચ્ચેનું અંતર r, f અને p વચ્ચેનું અંતર સ્મોલ l। હવે કોઈ વસ્તુ અહીંયા મૂકી છે, વસ્તુને આપણે ab વડે દર્શાવી। હવે આ વસ્તુનું આપણે પ્રતિબિંબ પહેલા શોધવું છે, તો હવે વસ્તુનું પ્રતિબિંબ શોધવા માટે આપણે બે કાં બે કરતા વધારે કિરણો લેવાના। હવે એ કિરણો પરાવર્તન પામીને જે જગ્યાએ છેદન થાય તે બિંદુ આપણને પ્રતિબિંબ આપે, બરાબર। તો અહીંયા આપણે ત્રણ કિરણો લઈશું કે આપણે અહીંયા જે સૂત્ર તારવ્યું છે એના માટે ત્રણ કિરણો આપણે ધારીશું। ધ્યાન રાખવાનું કે જ્યારે સમાંતર કિરણ આવતું હોય, મુખ્ય અક્ષ સમાંતર હોય તો પરાવર્તન પામીને એકમાંથી પસાર થાય, જો આપાત કિરણ એકમાંથી પસાર થતો હોય પરાવર્તન પામી સમાંતર બને, કોઈ ખૂણે આપાત થતો હોય તો તેટલા જ ખૂણે પરાવર્તન પામે। અને ફોર્થ પોઈન્ટ કે જ્યારે સીમાથી પસાર થતો આપાત કિરણ આવે તો પરાવર્તન તો તે જ દિશામાં થાય છે। આ ખૂબ અગત્યનું છે, ધ્યાન રાખવાનું। જ્યારે આપાત કિરણ સીમાથી પસાર થતું હોય તો પરાવર્તિત કિરણ એ જ દિશામાં પરાવર્તન પામે છે। આપણે એવા ત્રણ કિરણો વિચારીએ, પહેલું છે અહીંયા સમાંતર, સમાંતર છે એટલે એકમાંથી પસાર થશે આપાત કિરણ અપરાવર્તિત કિરણ। બીજું કોઈ કિરણ વિચારીએ કે જે આ એક ખૂણે પડે છે તો તે પરાવર્તન પામશે, એ ખૂણો પણ કેવો હશે, i જેટલો હશે, જેને આપણે r કહીએ છીએ, પણ અહીં i r છે। હવે ત્રીજું કિરણ વિચારીએ સીમાથી જ આવે છે તો તે દિશામાં પાછું જાય, અહીંયાથી આવે છે તે દિશામાં પાછું જાય। તો જો પરાવર્તિત કિરણો છે તે છેદન બિંદુ ક્યાં મળે? ભાઈ આનો મીનિંગ એમ નથી થતો કે આ છેદન બિંદુ મળે, આ તો આપાત કિરણ છે, પણ બંને પરાવર્તિત કિરણ, જો પહેલું પરાવર્તિત કિરણ આ, બીજું આ અને ત્રીજું આપાત કિરણ આ છે તે દિશામાં પરાવર્તન કિરણ, અને ત્રણે અહીંયા ભેગા મળે તો એમાંથી આવતું કિરણ અહીંયા ભેગું મળે છે પરાવર્તન પામીને, એટલે આ a ડેશ મળશે, એનું પ્રતિબિંબ અહીંયા મળે। તેવી જ રીતે આ ભાગમાંથી જ્યારે કિરણો આવે તો પ્રતિબિંબ આ રીતે રચાય। હવે
ત્રિકોણ A'BC અને બીજું ત્રિકોણ લઈએ ABC. હવે આ બે ત્રિકોણ એકરૂપ છે તેવું આપણે બતાવવું છે. તો શું કરીશું કે આ ત્રણેયના ખૂણા જો સરખા મળે તો ખૂ શરત પ્રમાણે આ બે ત્રિકોણ છે તે એકબીજાને એકરૂપ ત્રિકોણ છે. બરાબર, એવું આપણે બતાવીશું. જો આ ખૂણો બંનેમાં કેવો હશે? સરખો હોય એટલે ખૂણો C છે એ બંનેમાં કોમન છે એટલે સરખો જ મળવાનો. બીજો એક ખૂણો કયો? આ B' જો આ 19 છે તો B પણ 19 છે એટલે ખૂણો B' અને ખૂણો B બંને 19 છે એટલે સરખા થઈ ગયા. હવે હંમેશા આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. કોઈ પણ બે ત્રિકોણ છે તેમાં બે ખૂણા સરખા છે તો ત્રીજો ઓટોમેટિક સરખો જ બને, કારણ કે 180 થી વધે પણ નહીં અને ઘટે પણ નહીં. એટલે જે ત્રીજો ખૂણો બાકી રહ્યો આમાં B' B સરખા, C સરખા, તો A' અને A' એ બાકી રહે તો એ સરખા કરવાના. તો આ ત્રણેય ખૂણા સરખા મળ્યા. આનો મીનિંગ શું થયો કે આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. અને આ સંખ્યા આપણે દર્શાવો એકરૂપ ત્રિકોણ છે. હવે હંમેશા આપણને ખબર છે કે એકરૂપ ત્રિકોણ હોય તો એને અનુરૂપ જે સાઈડો છે, જે બાજુઓ છે તેનો ગુણોત્તર સરખો મળે. પહેલી સાઈડ આપણે લઈએ A' B' તો અહીંયા આવશે AB. આ બંનેનો ગુણોત્તર લઈ લો. હવે બીજો ગુણોત્તર કોનો લેવાનો કે બીજી સાઈડ B' C અને BC. આ બેનો ગુણોત્તર લો B' C અને BC. તો આ સરખો મળે. ત્રીજી પણ સાઈડ લેવાય CA' અને CA. પણ આપણે આ બંને જ લઈએ છીએ. આવું ક્યારે શક્ય બને? જ્યારે બે ત્રિકોણ એકરૂપ હોય ત્યારે. તો આ આપણે પહેલું ઇક્વેશન મળી ગઈ, ઇક્વેશન નંબર 1. જો આકૃતિ ઉપરથી પણ જોઈએ કે A' B' ભાગ્યા AB બરાબર B' C અને BC. આ બે ત્રિકોણ માટે વિચાર બંને એકરૂપ ત્રિકોણ છે. અહીંયા જો તમારી ટેક્સ્ટ બુકમાં એકરૂપ ત્રિકોણો આ બે બતાવે છે A' B' અને આ F છે. આપણું F લીધું છે A' B' F અને NPF. આ બંનેને એકરૂપ બતાવે છે અને એ રીતે બતાવ્યું છે તો એ મેથડ પણ ચાલે. પણ ત્યાં શું કીધું છે? NP છે તે સ્ટ્રેટ લંબ છે તેવું ઉચ્ચારી. બરાબર, તો તમે આ રીતે કરશો તો પણ ચાલશે. ટેક્સ્ટ બુકમાં આ બંને ત્રિકોણ આપ્યા છે તો એ બંનેને એકરૂપ બતાવો તો પણ ચાલે. આ બતાવશો તો ડાયરેક્ટ તમારે U V અને F ના ટર્મમાં મળશે. આપણે આ લીધું છે તો પહેલા આપણને આ ત્રણનો સંબંધ મળશે U V અને R અને R 2F મૂકીશું એટલે આપણને અરીસાનું સૂત્ર મળી જશે. ચલો આ એક ત્રિકોણ બની ગયા. હવે બીજી કોઈ એક જોડ વિચારીએ. એક લઈએ A' B' B અને ABP. આ બે ત્રિકોણ વિચારો. આકૃતિ પરથી ત્રિકોણ પહેલો કયો? A' B' અને ત્રિકોણ ABP. હવે આ બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ બતાવવા છે તો ત્રણેયના ખૂણા સરખા બતાવવા પડે. જો સૌથી પહેલા વિચારો કે આ ત્રિકોણ માટે A' B' B માટે આ ખૂણો R છે. હવે A B અને P માટે આ ખૂણો I છે. પણ પરાવર્તનના નિયમ મુજબ આ બંને ખૂણા કેવા બને? સરખા. કારણ કે આપાત કિરણે બનાવેલો ખૂણો અને પરાવર્તિત કિરણે બનાવેલો ખૂણો સરખો હોય એટલે I R છે. એટલે આ ત્રિકોણ માટે કયો ખૂણો બનશે? A' P B' બરાબર ખૂણો APB. એટલે એક ખૂણો સરખો મળી ગયો. હવે બીજો ખૂણો જો આ 19 ને કર તો આ પણ 19 છે એટલે ખૂણો B અને ખૂણો B સરખો. તો ત્રીજો ઓટોમેટિક સરખો જ બની ગયો. ત્રીજો ખૂણો કયો રહ્યો? A અને A' એટલે ખૂણો A' અને A પણ સરખો. તો આ કઈ રીતે શરત? કુ શરત પ્રમાણે આ બંને કેવા હશે? એકરૂપ ત્રિકોણ. કયા બે? કે ત્રિકોણ A' B' P એ સમરૂપ છે, એકરૂપ છે AB. તો આમને પણ બાજુનો ગુણોત્તર લઈ લો A' B' AB. એવી જ રીતે B' P અને BP. હવે આને સમીકરણ નંબર 2 કહી દો. આકૃતિ ઉપરથી જોઈ લો A' B' ભાગ્યા AB પછી છે B' P ભાગ્યા BP. તો આ સમીકરણ 1 અને 2 પરથી જો આની ડાબી બાજુ સરખી છે
એ બરાબર છે. તો હવે આપણી જોડે આવીએ છે BC અને BC. આને આપણે P ને અનુલક્ષીને માપવા પડે. તો પહેલા BC વિચારો કે જો CP BC આટલામાંથી આટલું બાદ કરો તો આ મળી જાય. એટલે અહીંયા આપણને છે BC બરાબર શું મળશે? CP BC. CP BC. આકૃતિ પરથી આ જોઈએ છે. આકૃતિ પરથી BC મળી ગયા. હવે BC વિચારો. જો BC એટલે આટલું છે તો P થી માપવું હોય તો ટોટલ BP લઈ લો અને એમાંથી આ CP બાદ કરી દો તો આટલું મળી જાય. એટલે BC બરાબર BP CP. શું મળશે? BC બરાબર BP CP. તો આ બંને મૂલ્ય ઉપર મૂકી દો. હવે બધા P ની ટર્મમાં આવી ગયા. જો કે ધ્રુવને અનુલક્ષીને આપણે બધા જ અંતરો હવે માપીશું. આ બંને આમાં મૂકો તો BC બરાબર શું છે? CP BC ભાગ્યા BC બરાબર BP CP બરાબર BC અને BP. અને સમીકરણ નંબર 3. હવે આમના મૂલ્ય આપણને ખબર છે. જો કેવી રીતના મળે છે? આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે CP એટલે શું? તો C એટલે વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર. એને શું કહેવાય? R કહેવાય. તો આકૃતિ પરથી શું મળશે? CP બરાબર R. BC એટલે શું? BC એટલે આ જે પ્રતિબિંબ છે તેનું P થી અંતર એટલે પ્રતિબિંબ અંતર થયું જેને V વડે દર્શાવાય કે BC બરાબર V. અને BP એટલે શું? B એટલે આ વસ્તુ થયું તો વસ્તુનું ધ્રુવથી અંતર એટલે વસ્તુ અંતર U. BP એટલે U. પણ આ બધા જો ધ્રુવથી ડાબી બાજુ છે અને સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કર્યો તો ત્યારે ખબર છે P છે ઉગમ બિંદુ. જમણી સાઈડ બધા ધન, ડાબી સાઈડ બધા ઋણ. એટલે બધા મૂલ્ય કેવા મળશે? ઋણ મળશે. હવે જો બધા રિપીટ થાય છે CP આપણે શોધી લીધા, BC અને BP એ પણ આપણે શોધેલા છે. તો આ મૂલ્ય છે એને આપણે આમાં મૂકી દઈએ તો શું મળશે? જો CP એટલે શું છે? -R માઈનસ તો છે અને BC એટલે -V ડિવાઇડ બાય BP. તો માઈનસ શું છે? માઈનસ એલ સીરીઝ અને CP એટલે -R. આ બાજુ જો BC એટલે -V અને BP એટલે -U. હવે આનું સાદું રૂપ આવે તો -R માઈનસ માઈનસ પ્લસ V માઈનસ U માઈનસ માઈનસ પ્લસ R. આ માઈનસ માઈનસ કેન્સલ એટલે V ના છેદમાં U. હવે ચોકડી ગુણાકાર કરી દો કે આ છે ત્યાં ગુણાઈ ગયા એટલે શું મળશે? UR પછી પ્લસ UV બરાબર. આ સામે ગુણાય તો માઈનસ UV પ્લસ VR બરાબર. હવે આનું સાદું રૂપ આપીએ. હવે R વાળા પદ છે અને એક બાજુ લઈ જઈએ અને U વાળા પદ એક બાજુ લઈ જઈએ. જો આ માઈનસ છે આ બાજુ લાવો ધન થઈ જાય. આ માઈનસ છે પેલી બાજુ લઈ જાવ એટલે ધન થઈ જાય. એટલે અહીંયા UV રહ્યા. આ માઈનસ UV આ બાજુથી આવ્યા તો પ્લસ UV બરાબર. આ તો VR હતા અને આ બાજુ માઈનસ UR હતા એ ધન થઈ જાય પેલી બાજુ જાય તો પ્લસ UV. આમાંથી R કોમન નીકળી જાય UV પ્લસ UV એટલે 2UV બરાબર. R કોમન કાઢી લો V પ્લસ U. હવે આખા સમીકરણને UV વડે ભાગતા શું મળશે? જો 2UV છેદમાં UV બરાબર R V વત્તા U છેદમાં UV. આ UV કેન્સલ તો રહ્યું 2 R V પ્લસ U છેદમાં UV. R ને આ બાજુ લાવી દો આ બંનેનો ગુણોત્તર જુદો કર્યો તો શું મળશે? 2 ના છેદમાં R આ સામે આપેલી છે તો V ના છેદમાં UV વત્તા U ના છેદમાં UV. જો એક V કેન્સલ અહીંયા U કેન્સલ શું રહ્યા? 2 ના છેદમાં R 1 ના છેદમાં U વત્તા 1 ના છેદમાં V. તો R ના પદમાં મળી ગયું. પણ આગળની વિડિયોમાં આપણે જોયું R એટલે શું? R બરાબર 2 તો આ મૂલ્ય આમાં મૂકી દઈએ તો શું મળશે? R 2f મૂકી દો તો હવે 2 ના છેદમાં 2f થઈ જશે બરાબર 1 ના છેદમાં U વત્તા 1 ના છેદમાં V. 2 કેન્સલ 1/f = 1/u + 1/v. તો આને કેવી રીતે લખાય? 1/u વત્તા 1/v =
ધન લેવાનું કયા મૂલ્ય ઋણ લેવાનું. બરાબર. તો આ અરીસાનું સૂત્ર મળી ગયું. હવે મોટવણી શોધી. તો મોટવણી એટલે શું? આપણે 10મા ધોરણમાં ભણી ગયા. હવે આપણે ધારી લઈએ કે વસ્તુની ઊંચાઈ છે તેને h કહીએ અને પ્રતિબિંબની ઊંચાઈ છે તેને h કહીએ. એટલે અહીંયા વસ્તુની ઊંચાઈ એને આપણે h કહીએ અને પ્રતિબિંબની ઊંચાઈ છે એને આપણે h કહીએ. તો મોટવણી m એટલે શું છે? પ્રતિબિંબની ઊંચાઈ hs ભાગ્યા h. આ સમીકરણ આપણે 10મા ધોરણમાં ભણી ગયા. હવે આપણે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના ટર્મમાં મોટવણીનું સૂત્ર મેળવવું છે. તો હમણાં જ આપણે જોયું કે બે ત્રિકોણ આપણે કયા ધાર્યા હતા? ABP તો ત્રિકોણ ABP અને ત્રિકોણ ABP આ બંને એકરૂપ છે. એનો મતલબ કે આની અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો મળે? સરખો મળે. તો BB છેદમાં DB. એકવાર આ બંને સાઈડનો ગુણોત્તર લીધો પછી આ બાજુનો ગુણોત્તર લીધો સરખો મળે. આ આપણે હમણાં જોયું. તો હવે જો આકૃતિ પરથી શું કહેવાય કે ABB એટલે શું? આની ઊંચાઈ એ કેટલી છે? h ડેશ. હવે AB એટલે શું? આ AB છે. AB એટલે વસ્તુની ઊંચાઈ જે h છે. હવે B એટલે શું? તો B એટલે આ પ્રતિબિંબ છે તો પ્રતિબિંબ અંતર અને BP એટલે આ વસ્તુ છે તો વસ્તુ અંતર લીધું. એટલે આકૃતિ પરથી B એટલે પ્રતિબિંબ અંતર -v અને BP એટલે માઈનસ. આ માઈનસ કેમ લીધા? કે ધ્રુવની ડાબી બાજુ. આ બધા જ મૂલ્ય અહીંયા મૂકી દો. તો A B એટલે h મળ્યું અને આ બરાબર અહીંયા શું મળશે? -v અને માઈનસ. તો અહીંયા જો માઈનસ માઈનસ ધન થઈ ગયા પણ h એટલે શું છે? મોટવણી m બરાબર p ના છેદમાં આ સમીકરણ મળ્યું. તો આ મોટવણીનું સૂત્ર મળી ગયું. હવે આપણે હમણાં જ વાત કરી કે વાસ્તવિક અંતર એટલે શું અને પ્રતિબિંબ અંતર એટલે શું એની ચર્ચા આપણે કરવી છે. વાસ્તવિક અંતર એટલે શું અને પ્રતિબિંબ અંતર એટલે શું એ આપણે તારવ્યું. અહીંયા ધ્યાન રાખો કે આ પ્રતિબિંબની ઊંચાઈ છે એ પણ કેવી મળશે? ઋણ મળે. એટલે કે પ્રતિબિંબ મુખ્ય અક્ષની નીચે છે એટલે h ડેશ મળશે. એટલે અહીંયા આ માઈનસ નો છે એટલે માઈનસ માઈનસ ધન થઈ ગયા. માઈનસ સામે જાય એટલે માઈનસ. તો મોટવણીનું સૂત્ર મળ્યું. હવે વાસ્તવિક પ્રતિબિંબ શું છે અને આભાસી પ્રતિબિંબ શું છે તેની કિરણાકૃતિ આપણે ડ્રો કરીએ. પહેલા અંતર્ગો અરીસા માટે જોઈ લઈએ કે આભાસી પ્રતિબિંબ કેવી રીતે મળે છે. વાસ્તવિક પ્રતિબિંબ તો મળી ગયું કે ખરેખર બધા જ પરાવર્તિત કિરણો છેદે છે. અંતર્ગો અરીસો છે આ ધ્રુવ, વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર. જ્યારે વસ્તુ f અને p ની વચ્ચે હોય ત્યારે મળતું પ્રતિબિંબ આભાસી મળે છે. એવું આપણે 10મા ધોરણમાં ભણી જોઈએ. જો આ સમાંતર કિરણ આવ્યું તો સમાંતર કિરણ હોય તો f માંથી પસાર થાય. બીજું એક કિરણ લઈએ I ના ખૂણે વળે તો અહીંયાથી r જેટલા ખૂણે પરાવર્તન પામશે. I અને r સરખા હોય. આ બંને કિરણો કોઈ દિવસ મળશે નહીં. જો બંને સમાંતર હોય તો આપણે એવું કહીએ કે અનંત અંતરે મળી શકે પણ આ સમાંતર નથી. જેમ દૂર જાવ જગ્યા વધતી જાય છે. તો હવે આમને છેદવા માટે પાછળની સાઈડ તમારે આને એક્સટેન્ડ કરવા પડે. તો આ બંને કે અહીંયા છેદશે તો આ મળશે પ્રતિબિંબ. આ આભાસી પ્રતિબિંબ થયું. એવી જ રીતે આપણે બહિર્ગોળ અરીસા માટે જોઈએ. અહીંની વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર અને મુખ્ય અક્ષ. અહીંયા કોઈ વસ્તુ પડ્યું છે તો એક સમાંતર કિરણ વિચારો તો આ પરાવર્તન એ રીતે પામશે કે આ f માંથી આવતું હોય તેવું દેખાય. હવે બીજું કિરણ વિચારીએ કે આ જેટલા ખૂણે પડે તો પરાવર્તન પણ આ જેટલા ખૂણે થાય. તો આ પરાવર્તિત કિરણને આ ગમે ત્યાં કોઈ દિવસ મળશે નહીં. એટલે આને પાછળની સાઈડ તમારે લંબાવવું પડે અને આને પણ લંબાવવું. તો અહીંયા મળે એટલે આ આભાસી પ્રતિબિંબ. બરાબર. તો આભાસી પ્રતિબિંબ કેવી રીતના રચાય અને વાસ્તવિક પ્રતિબિંબ કેવી રીતના રચાય તેની ચર્ચા કરી. હવે અહીંયા ધ્યાન રાખજો કે આ મોસ્ટ આઈએમપી થિયરી છે. આ સૂત્રનો તમારે દાખલા